બનાસકાંઠાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અવહેલના કરી અને ગૃહમાં જે દેખાવો કરે, બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવ્યા, પરંતુ એમને ખબર નથી કે સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર ટીમો, આરોગ્ય ટીમને, અન્ય એજન્સીઓને એડવાન્સમાં ત્યાં તૈનાત કરી દેવામાં આવી હતી. જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડીઓસી, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ 48 કલાકમાં, 24 કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે. તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે. એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ, નારંગી, પીળા એલર્ટની પણ માહિતી એમને